હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને 3 દિવસ માટે હવે ખેડૂતો ચિંતામાં મુકાયા છે કારણ કે આગામી 3 દિવસ માટે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। એક તરફ ઠંડીનું વાતાવરણ અને ઠંડી વચ્ચે હવે વરસાદનું આગમન થયું છે ત્યારે લોકો પણ હવે મૂંઝવણમાં મુકાઈ ગયા છે કે લોકોએ સ્વેટર પહેરવું કે હવે રેનકોટ પહેરીને બહાર નીકળવું અને એટલા માટે જ હવે એ પણ સમજવું જરૂરી છે કે કયા એવા વિસ્તારો કે જ્યાં આગળ વરસાદનું આગમન થવાનું છે। વિંડીના માધ્યમથી આપણે સમજીશું કે કયા એવા વિસ્તારો છે કે જ્યાં આગળ વરસાદનું આગમન થવાનું છે। આ આખા મેપમાં સૌથી પહેલા તો આપણે નજર કરીએ રાજસ્થાનના એ વિસ્તારો પર નજર કરીએ કે જ્યાં સૌથી વધુ અસર જોવા મળવાની છે। ઉદયપુર જોઈ લઈએ, આ સાથે આબુ રોડની વાત કરી લઈએ, તેમજ ખેડ બ્રહ્માની વાત કરી લઈએ, તેમજ ડુંગરપુર છે ત્યાંની વાત કરી લઈએ તો ત્યાં આગળ તે જે પણ રેડ ઝોન જોવા મળી રહ્યો છે ત્યાં આગળ સૌથી વધુ જે છે વરસાદનું આગમન સૌથી વધારે જોવા મળી શકે છે કારણ કે જે પણ બોર્ડર વિસ્તાર છે ત્યાં આગળ વરસાદનું આગમન જોવા મળશે। આ સાથે ત્યાંના જે આસપાસના વિસ્તારો છે તેને પણ સૌથી વધુ અસર થતી જોવા મળશે। પાલનપુરની વાત કરી લઈએ, આ સાથે થરાદ તેમજ ધાનેરા ત્યાં આગળ આપણને 18 mm જેટલો વરસાદ જોવા મળી શકે છે। ધાનેરામાં 14 mm જેટલો વરસાદ જોવા મળી શકે છે। આ તરફ અમદાવાદ શહેરની વાત કરીએ, મધ્યની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 10 mm જેટલા વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ વાત કરીએ કપડવંજની તો કપડવંજમાં 8 mm જેટલો વરસાદ નોંધાઈ શકે છે। ગોધરાની વાત કરીએ તો ગોધરામાં 14 mm જેટલો વરસાદ નોંધાઈ શકે છે। એટલે જે પણ મધ્યના વિસ્તારો છે ત્યાં આગળ પણ વરસાદનું આગમન થઈ શકે છે। પરંતુ જોવાની વાત એ છે કે જે પણ બોર્ડરના વિસ્તારો છે, રાજસ્થાનથી ટચ જે પણ વિસ્તારો છે ત્યાં આગળ વધુ શક્યતા જોવા મળી રહી છે અને આગામી 3 દિવસ આપણે ધ્યાન રાખવાની જરૂર છે। આ સિવાય અન્ય વિસ્તારો પર જો નજર કરવામાં આવે તો અહીંયા વડોદરાની વાત કરીએ, વડોદરા તેમજ રાજપીપળામાં વડોદરામાં 4 mm જેટલો વરસાદ નોંધાઈ શકે છે। આ તરફ રાજપીપળામાં 9 mm જેટલો વરસાદ નોંધાઈ શકે છે અને ધોળકામાં 8 mm જેટલો વરસાદ નોંધાઈ શકે છે। એટલે જે પણ આ પટ્ટાના વિસ્તારો છે ત્યાં આગળ વરસાદનું આગમન મહદઅંશે ઓછું જોવા મળી રહ્યું છે। એટલે મધ્ય તેમજ ઉત્તર તરફના જે પણ ભાગો છે ત્યાં આગળ અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને ઉત્તરના ભાગોમાં માવઠાની અસર જોવા મળી શકે છે। આ તો રહ્યું જે પણ વિંડીના માધ્યમથી ક્યાં આગળ વરસાદ વરસી શકે છે તે આપણે સમજવાનો પ્રયાસ કર્યો। હવે આપણે પ્રયાસ કરીએ કે હવામાન વિભાગ દ્વારા કયા પ્રકારે આગાહી કરવામાં આવી છે, તારીખ પ્રમાણે આગાહી કરવામાં આવી છે। સૌથી પહેલા નજર કરીએ 26 તારીખ પર। 26, 27 અને 28 આ 3 એવા દિવસો કે જ્યાં આગળ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ત્યારે 26 તારીખ પર નજર કરીએ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી છે તો જે પણ તમને ગ્રીન ઝોન જોવા મળી રહ્યો છે, જે પણ તમને લીલો રંગ જોવા મળી રહ્યો છે ત્યાં આગળ વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે ત્યાં આગળ માવઠું પડી શકે છે। આ તરફ કચ્છમાં તેમજ બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ અરવલ્લી, મહીસાગરમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। પંચમહાલ, દાહોદમાં તેમજ છોટાઉદેપુર, નર્મદામાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। એટલે તમે અહીંયા જોઈ લો કે આ જે પણ ગ્રીન ઝોન આપણને જોવા મળી રહ્યો છે ત્યાં આગળ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। બીજી તરફ દરિયાઈ સપાટી પરનો જે પણ વિસ્તાર છે, ગીર સોમનાથ લઈ લઈએ, આ સિવાય દીવ છે, અમરેલી છે, ભાવનગર છે, ત્યાં આગળ પણ ગ્રીન ઝોન જોવા મળી રહ્યો છે। એટલે ત્યાં પણ વરસાદનું આગમન થઈ શકે છે। બીજી તરફ સુરત, તાપી, નવસારી, ડાંગ, આ તરફ વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। એટલે 26 તારીખે હવામાન વિભાગ દ્વારા આ પ્રમાણે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। હવે નજર કરીએ 27 તારીખ પર। ત્યારે 27 તારીખમાં પણ મોટાભાગના એ તમામ એ વિસ્તારો કે જ્યાં આગળ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ઉત્તરના જે પણ ભાગો છે ત્યાં આગળ વરસાદનું જોર રહેશે। બીજી તરફ રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગર, આ તરફ જે નીચેના ભાગો છે, દરિયાઈ સપાટી સાથેના જે પણ ભાગો છે ત્યાં આગળ પણ ગીર સોમનાથ, જૂનાગઢ, દીવમાં વરસાદનું આગમન થઈ શકે છે। બીજી તરફ આ તરફ પણ આપણને ગ્રીન ઝોન જોવા મળી રહ્યો છે। વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં પણ વરસાદનું આગમન થઈ શકે છે। એટલે આ તમામ એ વિસ્તારો કે જ્યાં 3 દિવસ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આ 26 અને 27 તારીખને લઈને વરસાદની આગાહી। હવે નજર કરીએ 28 તારીખ પર। 28 તારીખ પર હવે વરસાદનું જોર જે છે તે ઓછું જોવા મળશે અને જે નીચેના ભાગો છે, અમરેલી, ભાવનગરમાં વરસાદનું આગમન એક તરફ જોવા મળી રહ્યું છે, બીજી તરફ
નવસારી, તાપી, ડાંગ તેમજ વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અહીંયા જે નીચેનો વિસ્તાર છે ત્યાં આગળ આપણને વરસાદનું આગમન જોવા મળી રહ્યું છે. એટલે વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ રહી છે અને જે બોર્ડરના વિસ્તારો છે આ સિવાય ઉત્તર ગુજરાતના જે પણ વિસ્તારો છે ત્યાં આગળ વરસાદનું આગમન આપણને જોવા મળી રહ્યું છે. એટલે 3 દિવસ વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને તેને લઈને ખેડૂતોમાં ચિંતા સતાવી રહી છે. પરંતુ હવે ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે અને આગામી સમયમાં 3 દિવસ ઠંડી ઘટતી રહેશે અને આ સાથે સાથે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.